ની આરતી ઉતારવામાં અલગારી રિસોર્ટ સાસણગીર ભરતપુર વાળા 5100 ના વધારા સાથે 24,801 રૂપિયો બોલ રામચંદ્ર ભગવાન કી જય। मैं आया तेरे लिए अव्वा अव्वा ડગલા વગર હવે પાછા જમાઈને ગોતા પાછા લાભ લ્યો જમાઈને કે 11,000 લઈ આવજો જમાયું ભાઈ છે। ચલો માતાજીની આરતીની અંદર 5100 ના વધારા સાથે 24,000 અને 800 રૂપિયા। હવે બોલવાની ઈચ્છા હોય ઝપટ રાખજો એટલે આપણે નાટક ઘણું બધું છે લાંબુ એટલે મોડું ન થાય। કોના હું નામ અલગારી રિસોર્ટ સાસણગીર એમના તરફથી 5100 ને 5100 એમના તરફથી છે ભાઈ આરતીની અંદર। હવે જે ભાઈને બોલવાની ઈચ્છા હોય ઉતાવળ રાખજો એટલે મોડું ન થાય કારણ કે ગાયે ગાયે રાત જાય ગાવાનું ખૂટે નહીં। સમય ઓછો છે એટલે આરતીમાં બોલી જાઓ બાબા। ના હમણાં બોલાવશે મેળ કરે છે કેટલા આપા શું આપું કેમ નહીં ભાઈ 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 આ બાજુ એક તો બોલ થાય ને તો વધારે મજા આવે। આન પર બે બોલતી આપણે આન પર હિયા હો હિયા હો ભાઈ ભાઈ બાપા બાપા એ કાન ચડ્યા કદમ ને જાડ ઓ કાન ये चढ़ा कदम ने जाड़ વાવા 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 વાહ ए ठाबूतरो ने का તમને બોલાવી જશોદામાં એ ઠામ ઉતરો ને રે કા ભોજન લાપસી તમને ગાના ભોજન લાપસી તમને ગાના તમને કાના એ તમને દેશું કઢિયાલ કે દાદુ એ તમને દેશા કઢિયાલ કે દાદુ એ ખાવું તરો ને કા ये चढ़ा कदम ने जाड़ ए ठाबूतरो ने એ ઠામુતરો એક એક કડી એટલે મોડું ન થાય। માતાજીની આરતીમાં 5100 રૂપિયાનો વધારો છે। સાસણગીર કેવું રિસોર્ટ ચાલો બોલવાની ચાવી બોલી જાવ એકવાર બોલી જાઓ બે વાર અલગારી રિસોર્ટ સાસણગીર એમના તરફથી 5100 રૂપિયા અમે પાછા સાસણ ફરવા આવીશું અલગારી રિસોર્ટમાં એટલે અઢીવાર વાહ જાય છે પછી હવારે નો કેતા કેલા અમારે બોલવું તું નહીં અત્યારે જ હલો અઢીવાર અઢીવાર પોણા 3 વાર પોણા 3 વાર પોણા 3 ને બેની ફિલ્મમાં આવે ડેની હલો જવા દો એક દી ભાઈ 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 હવે હા હાલો આરતીની અંદર રાખો ઝડપ બરોબર ને ભાઈ હે ને તમારે બહુ ઉતાવળ છે કા હજી આપણે 2 લાખે પગાડવાનું છે એમ કઈ હોય તરવા લઈને આવી ગયા તો ભાઈ 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 હા પાણી પી લે લાલા આટો પડી જાય હા વિનુ મામા સુર આપો મારા ભાઈ એ છટકી રે મારા માખણની મટકી સટકી રે મારા માખણની મટકી એ ઊભો છે પેલો કાનુડો અટકી ઊભો છે બોલો કાનુડો અટકી એ જામા દે કાનજી નંદના લાલજી એ દમાદ કાનજી નંદના હુલાલજી એ માર્ગનો મારો
કનૈયા મોરલી વાલા રે મોરલી વાલા મોરલી વાલા કનૈયા મોરલી વાલા રે કનૈયા મોરલી વાલા એ મારગડો રોટીને ઊભા છે કાનજે ગાલી પાલવડો માંગે છે દાનજે એ મારગડો રોટીને વાલા ઊભા છે કાનજી રે કાનજી એ નંદના લાલજી કાલા કરસનજે એ પાલવડો મારો બોલી જાઓ એમને નામ લખીને આપજો એટલે હું યાદ રહી જાય નકર ભૂલી જાય એટલે હા હે ઓવર ક્યાં છે ક્યાં એટલે બેનોએ પૈસા આપ્યા પણ થોડાક મારા ઘેટ્યા છે ને જમાયું કઈ ગયા બધા હે જમાઈને લૂંટો જમાઈને લૂંટો હે એટલે તમને કહું ઈ મારા પપ્પા છે બોલ રામચંદ્ર ભગવાન કી જય જમાઈ ગ્રુપ તરફથી રામચંદ્રજીની આરતી ઉતારવામાં 10,000 ના વધારા સાથે સાથે 34,801 રૂપિયો બોલ રામચંદ્ર ભગવાન કી જય એ હાલી જાઓ સાંભળી જાઓ સાંભળે છે બધા હે અમારે હવે આમ જો જે જમાયું હતા ને ઈ આવ્યા એમ હા એટલે બેનું ને બધાનો સહકાર ભેગો જ છે ભાઈ બાપા. બધાનો સાથ અને સહકાર. બેનને 35 હોય પેલા મારે જમાઈ એમને ભોગ્યા કેમ નતા હા હા એટલે ઓલા જે નામ લીધા ને અંકલ લા કાકા બોલ રામચંદ્ર ભગવાન કી જય રામચંદ્ર ભગવાનની આરતી ઉતારવામાં બીજા જમાઈ ગ્રુપ તરફથી 20,000 ના વધારા સાથે 54,801 રૂપિયો બોલ રામચંદ્ર ભગવાન કી જય હવે તમને શોખ પાડ દઉં ભલે તમે 20,000 નો તો નથી હોય ને હે ને અમારે બહેનો તરફથી 3500 આવ્યા અને સમયો તરફથી 1500 નાખી 5500 રૂપિયા આપ્યા ઈ પહેલા બોલ કરવાનો હતો પણ ઉતાવળા થઈ ગયા છતાં પાછા ને લેતા ઈ કે તમને ભલે રહ્યા ના ના ભેળાવા હોય તો પાછા દેવી બીજા 15,000 ભેળાવા હોય તો પાછા એ એટલું બોલું તો પાછા દઈ દે બીજા 15,000 ભેળવી અને 21,000 નો બોલ કરી નાખો બહુ આપણે સમય ન કહેવાય હા જાજા જળનો ઝુમખો એ પણ જાજા જળનો ઝુમખો અને મધુરા બોલ્યા જીના મોર એ પણ માં ભગવતીની આરતીની અંદર બાબા અરે રે આ તો રામ જો કે રોજ માતાજીની આરતી હોય ને રામ ભગવાનની આરતી એટલે ભૂલાઈ જાય આરતીની અંદર 20,000 ને કેટલાનો બોલ આવ્યો 20,000 રૂપિયાનો બોલ છે હવે જે ભાઈને બોલવાની ઈચ્છા હોય તો બોલી જાઓ ઓલા પૈસા ઉમેરવામાં કી એ હવે લઈ જાને લે રીડા તારા નેડે જાવું રે એ લઈ જાને લઈડા તારા નેહડે જાવું રે એ બંગલા તારા પગ પાયા બંગલા તારા પગ પાયા કાચી ગેરીના ગઢ રે
ક્યાં 20 બોલ રામચંદ્ર ભગવાન કી જય 20મી નાઈટ છે સંદીપભાઈ. હાલો ભાઈ બોલવાનું બોલી જાવ ઝડપથી એટલે નાટકનું શરૂઆત થાય. રામચંદ્ર ભગવાનની આરતી ઉતારવામાં જમાઈ ગ્રુપ તરફથી 3500 રૂપિયાના વધારા સાથે સાંભળો 58,301 રૂપિયા. બોલ રામચંદ્ર ભગવાન કી જય. બોલ રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાનની આરતી ઉતારવામાં દીકરીઓ તરફથી 7000 ના વધારા સાથે 65,301 રૂપિયો. ભાઈ 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 હે ભાઈ કિરણબેન વિશાલભાઈ, ભૂમિબેન પિયુષભાઈ, ભારતીબેન રાજુભાઈ, રંજનબેન સંદીપભાઈ, ભાવુબેન રજનીકભાઈ, મિત્તલબેન હીરાભાઈ, રીમ્પાબેન મનીષભાઈ, ભાવિસાબેન કૌશિકભાઈ, વૈશાલીબેન લાલજીભાઈ, મમતાબેન શૈલેષભાઈ, જાગૃતિબેન ચેતનભાઈ, ભાવનાબેન મનોજભાઈ, કંચનબેન ભાવેશભાઈ, મંજુલાબેન જીવરાજભાઈ. બોલ રામચંદ્ર ભગવાન કી જય. ચેક ચેક અમારે અક્ષયભાઈ ભંડેરી ભાઈ એમના તરફથી ફરમાશ છે 200 રૂપિયાથી 200 રૂપિયાથી ફરમાશ છે. ગરવો દાતાર ગાવાનું છે, આપણે ગાઈ નાખી આમ બોલાઈ જાય પછી એક ફરમાઈશ બીજી આવી છે પણ મેં મનમાં રાખ્યું છે હમણાં કહી દઉં. ગાઈ નાખો. હાલો 200 રૂપિયા એ તારાને બદલની લહેર લાગી એ હવે તારા ઇનાઈ સુર લાગી જાવ. સુર ફેરવતા નહીં નકર બારો જ પડીશ વાંચી રાખ. ઇનાઈ સુર જ રાખી એ હવે તારાને બદલની લહેર લાગી એ વગર વો દાતાર એ ગિરનારી બાબો ગિરનારી રે તારા રે બચનની લહેર લાગી એવું છો છે જન્મો દાતાર ભાઈ એ નીચી છે જગદા તારી ઊંચો છે જન્મો દાતાર દાતા નીચે છે દરગાહ તારી એ વચમાં ભવે હર ભારી એ વગર વો દાતા એ ગિરનારી રે બાબો ગિરનારી ये लिलियों ने पिलियों तारे वाला ए धजायु फलू पे दाता ए धोल ने धजा पर जाबू वाली ए वगन वो दाता ए गिरनारी रे बाबो गिरनारी देश रे परदेश थी तुम्हारी ए देश रे परदेश थी तारी ए मानता यू आवी दाता
રામચંદ્ર ભગવાન કી જય. હવે આપણે વિસર્જન વધારો છે રામચંદ્ર ભગવાનની આરતી ઉતારવામાં 5301 રૂપિયો એક વાર, એક વાર 5301 રૂપિયો બે વાર, 5301 રૂપિયો ત્રણ વાર. બોલ રામચંદ્ર ભગવાન કી જય. એટલે આ બાજુથી જે 3000 રૂપિયા આપ્યા ને આપણે એને ફરમાઈશ પછી લેવાની છે. કાંઈ વાંધો એ નહીં. જમાઈઓ તરફથી 3000 રૂપિયા આવ્યા છે. કાંઈ વાંધો નહીં. શોક પાડી દેવો હારો ભાઈ ભાઈ ભાઈ. વચમાં હમણાં ગાવાવાળી આવે ને નર્તિકા, ત્યારે ફરમાઈશ આપણે લઈ લઈશું. મચ્છુ તારા વહેતા પાણીનું ગીત આપણે કે પોર તમે સંભળાયું હતું આ સ્ટેજ માથે એ મચ્છુ તારા વહેતા પાણીનું ગીત ગાવાનું છે ઠીકરી, પણ અત્યારે નહીં. હાલો મોરબીની વાણિયા, બે દીકરીઓ આરતી ઉતારવા આવી જાઓ. હાલો ઝપટથી આવી જાવ એટલે નાટકની શરૂઆત થઈ જાય. બે દીકરીઓ નાની નાની. ભાઈ ભાઈ અમારો ઉસ્તાદ જેનું નામ બોલાય છે અમારે પેટી માસ્ટર એમનું પણ નામ બોલાય છે, બધાનું નામ બોલે પણ ગાગરવાળાનું પેલું બોલે. હા હા બાપા. આવી ગયા બેન. વયો ભાઈ. હાલો ये દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, ये દીવડા જગમગ જગમગ થાય, રે દીવડા જગમગ જગમગ થાય, ये આરતી રામચંદ્ર ભગવાનની થાય, આરતી રાજા રામની થાય, દીવડા જગમગ જગમગ થાય, એ આરતી રામચંદ્ર ભગવાનની થાય, આરતી દીવડા જગમગ જગમગ થાય, એ વાલા હું તો લાવી છું ભોજનનો થાળ, વાલા હું તો લાવ્યો છું ભોજનનો થાળ, એ વાલા હું તો લાવી છું ભોજનનો થાળ, વાલા હું તો લાવ્યો છું ભોજનનો થાળ. તમે જમો તો આનંદ થાય, રામ તમે જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, ઓ જામિયારો તો થાય. એ જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ વાલા હું તો લાવી છું ફૂલડાનો હાર, અરે વાલા અમે લાવ્યા છે ફૂલડાનો હાર, હું તો લાવી છું ફૂલડાનો હાર, અરે રામા અમે લાવ્યા છે ફૂલડાનો હાર, એ હાર તમે પહેરો તો આનંદ થાય, હાર તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, હાર તમે તેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, ये हरे राम 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 सीता
અમારું નાટક થોડી જ વારમાં ચાલુ થાય છે. જય ચિત્તોડ મેવાડી તલવાર. આરતી સભામાં ફરવા આવે છે, ખાલી હાથે આરતી લેતા નહીં. અત્યારથી અમારું નાટક શરૂ થાય છે. મારા સંપલ રક્તનો ભરૂ ચડશે. આજ ભયાનક સંગ્રામ છે. આ મંગળતણા જુલ્મ છે. આખું ચિત્તોડ બલે ત્રાસી ઉઠે. એવો જમાવો જુલ્મ કે સુરવીતો પણ નાસી છૂટા. સરિતા વહે સુનિતમાં કાળજા પણ કમકમે. નિશ્ચય મારો એ જ કે આ પ્રજા મરે કે મારા ચરણે રહે. માટે ચાલ અત્યારે મારા પિતાજી મહારાજા ખુમાણ રાજ્ય સભા ભરીને બેઠા છે, તો ત્યાં જઈ અને તપાસ કરું કે શું વાત ચાલે. શોભતો મેવાડ માં શ્રીનાથ તણો વાસ યુગો યુગ ચમકતો રહે આ ચિત્તોડ તણો ઇતિહાસ. મહારાણા ખુમાણના ચરણોમાં મંદોર ગઢના ઠાકોર વિકાજીના પ્રણામ. પધારો અને આસન ગ્રહણ કરો. જયરાજના પ્રણામ. પધારો પધારો અને આસન ગ્રહણ કરો. મહારાણા ખુમાણના ચરણોમાં સામત રણમલના પધારો પધારો. વિકાજીના ચરણોમાં પુત્ર મંગળના પધારો બેટા મંગળ પધારો. સાંભળો સભાજનો સાંભળો. મારી વૃદ્ધાવસ્થા અને ભરતું ભારની નાની ઉંમરના લીધે હું સત્તાના રાજદંડ મંગળ રાજને સોંપું છું. તો તમારા સર્વેનો શું વિચાર છે? જેવી આપની ઈચ્છા એવી જ અમારી ઈચ્છા. બહુ જ સારું. બધાની એ જ ઈચ્છા હોય તો પુત્ર મંગળ રાજને રાજ તિલક કરાવો. એ ધન ભાગ્ય મારે આ
આંગણે આવ્યા એ ચિત્તોડના મહારાજ એ બધાવો યાદ કુમા કુમા થાળ ભરીને જા. ઓ ધનવાજ અમારે, ઓ ધનવાજ અમારે આંગણે આવ્યા ચિત્તોડના દરબાર વધાવો આજ કુમ કુમ થાળ ભરીને મારા. ચંદ્ર સૂરજ ને બતપોલ વિચાર એ યુગમાં તારું નામ એ અન્નદાતા તારી યુગે યુગે કીર્તિ એ અન્નદાતા તારી યુગે યુગે કીર્તિ જગમાં થાશે ના બધાવો યાદ કુમ કુમ થાળ ભરીને. ઓ ધનવાજ અમારે આંગણે આવ્યા ચિત્તોડના દરબાર વધાવો આજ કુમ કુમ થાળ ભરીને એ બધાવો આજ કુમ કુમ થાળ ભરીને થાળ ભરીને થાળ ભરી ખુશાલીના પ્રસંગે સરદારો અને સામંતો, આજથી ચિત્તોડનું સિંહાસન મળી ચૂક્યું છે. તો રણમાળ તથા જયપાલ તું એનો સહારો લઈ અને વિકાજીના 12 ગામ ખાલસા કરાવું. અને વિકાજીને કેદ કરું ત્યારે જ મને શાંતિ થાય. હવે તો એક જ ધંધો, મારો કાપો અને કતલ કરો, દુશ્મનને દોષ બનાવો, અમૃત સકાળી દૂધમાં ઝેર પાતા શીખો, અને જો નીતિથી ન મળે જાય તો અનિતિથી ગળા કાપતા શીખો. માટે અત્યારે આ ચિત્તોડનો મહારાણા કોણ? બસ હવે તો મંગળ મંગળ અને મંગળ. મારા પિતાશ્રીના એમ કે આ ચિત્તોડનું સુકાન આ મંગળરાજના હાથમાં સોંપ્યું એટલે તે આ પ્રજાનો પાલનહાર થશે. પરંતુ ખુમાણ ભૂલી ગયા કે આ મંગળ પ્રજાનો પાલનહાર નહીં, પરંતુ ચિત્તોડનો કારોનો. હવે પરમાત્માના દરબારમાં કોઈ પણ પૂછવામાં આવે કે આ જગતમાં પાપી કોણ, તો બધાના મોઢા પર એક જ નામ છે, મંગળરાજ. માટે આગળ વધો અને બીકથી કદમ પાછા ના વાળો. છોડો દયા દિલની અને લોહીના સાગર. મારો કાપો ને હત્યા કરો.
સૂર્યના તેજ પ્રકાશમાં છુપાતા તારલાઓ સમાન. આ ઇન્સાનો કમ નસીબ છો આ ઇન્સાનનો. જ્યાં સુધી તમારો ઠાકોર વિકાજી મંદોરગઢનો તમામ મૂલ કબજે ન કરી આપે તો અરે તો શું મંદોરગઢના તોપ ભાલા અને બરસીઓ છૂટતા સી. મંદોરગઢની પાયમાલી હવેથી તૈયાર છે. ખબર છે એક રોબરો તૈયાર છે મંદોરગઢ માટે કુરબાની આપવા. એક બળો ઓહો એમ છે તમને હા મરવાનો તમને એટલો શોખ છે. આ શોખ છે. તો અમને સી દરકાર છે. હા મરવાનો તમને શોખ શોખ છે. છે. તો અમને સી દરકાર છે. હવે તો તમારા માટે ખુલ્લા યમ. ઓહો પ્રભુ જો હટીલી માતાના અભિમાની બાળક આ તારી માતા તારી નજર સામે જ મરી ગઈ. અરે મારી માતા મરવા છતાં બધે જો માર છે. કરણ તને મરતા આવડ્યું છે. અરે થાક છોકરા. અરે પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. આના જેવા જુવાનિયા તો બરાબર. અરે જુલમી તમે બાપના રસ્તે જાઉં છું કામનો. અરે બાપી બની જીવું આ જગતમાં શું કામનો. જો તો ખરા છોકરાને અભિમાન. અરે આ તો વેરાન કરવા દેશને હવેથી બધા જ સાથ તો વાર છે જ્યાં સુધી આ વિકાસજી જીવે છે ત્યાં સુધી આ દેશને વેરાન કરવાને વાર છે. કોણ મંદોરગઢનો ઠાકોર વિકાજી? આ વિકાસજી પાણી પીધું પાસેર સમુદ્ર પીવાને વાર છે. આ પહાડ નીચે ટેકરી ટોચે ચડવાને વાર છે. અરે અળસિયા છો તમે તો ફણીતર થવાને વાર છે. જીત્યા હસો ગણાને અમોને જીતવા જી વાર છે. નાગર જ્યારે ભૂખા કરે ત્યારે પોતાના ઈંડાને ખાય છે. અરે એમાંથી જે છટકી જાય એ તો આ મણીધર પેદા થાય. લા ફરમાન અરે આ કોનું ફરમાન છે? રાજનું ફરમાન જોતા જ ઉઠે અંગાર અંગે અંગમાં. ફરમાનનો બદલો હવે મળશે રણ સંગ્રામમાં. જુઓ તમારા ફરમાનના ટુકડે ટુકડા કરી મારા પગ નીચે કચડી નાખું છું અને પૂછો તમારા નેક ન્યાય સામંત જયરાજને કે આજે જુલ્મ થઈ રહ્યો છે એ ન્યાય છે કે અન્યાય છે? અરે અન્યાય છે. હું ક્યાં કહું છું કે ન્યાય છે. આ તો મંદોરનું લીલામ છે. ક્યાં યુદ્ધ છે આ તો કતલગેરું તો ચિત્તોડના નીતિવાન મહાસામંત જુલ્મને હુકમો છોડ્યા પછી તમે કોને અહીં જીતી લાવ્યા છો? અહીંયા તમારી તોપો સામે ગરીબોના શ્રાપ છે. અહીંયા તમારી દયા છે, અહીંયા તમારા પાપ છે. ખબરદાર રાઠોડ, તમે પણ એક વખત ચિત્તોડના નોકર બનો અને નોકર નહીં બનો ત્યાં સુધી ચિત્તોડનું સિંહાસન અમર રહેવાનું નથી. અરે ખાનદાની ખોવા તમે તમારી નોકર બનો. ધર્મને રક્ત કર્મ ધોવા તમે નોકર બનો. અરે પસ્તાઈથી પાપો રોવા તમે નોકર બનો. અરે આ નોકરી શું ચીજ છે જોવા તમે. અરે આ જુલ્મને અન્યાયનો જવાબદાર કોણ? તમે જ છો. નહીં, મારા કરતા વધારે જવાબદાર તમે છો. યાદ કરો ચિત્તોડનો દરબાર જે દિવસે દેવતુલ્ય મહારાણા ખુમાણની વૃદ્ધા અવસ્થાના લીધે અને તમારા ભાણેજ ભરતુભરની નાની ઉંમરના લીધે જ્યારે સત્તાનો રાજદંડ મંગળરાજને સોંપાયો ત્યારે તમે કોના પક્ષમાં હતા? મંગળરાજના. તો એ જ મંગળરાજ તમારા ગામ ખાલસા કરાવી ફરમાન કાઢી અરે કારો કેર વર્તાવે છે. તો હવે તમે મંગળરાજને શું કહેશો? જુલ્મી મહત્વાકાંક્ષી અને નીચ. બસ સમજો છો કે સર્પ આગળ વધે તેને સહારવામાં અને જો દર્દ આગળ વધે તો
તો પ્રથમ કડવી દેવામાં અમો તો અણસમજતા પણ તમોએ મંગળરાજને અપાપ કરતા શા માટે અટકાવ્યા નહીં? અરે જ્યાં સુધી તમોને અને પ્રજાને અને મા સામંતોને હલો મહારાણા ખુમાની વૃદ્ધાવસ્થાના મહારાણા ખુમાની યોગ્યતા વગરની સોંપાયેલીનું સત્તાનું પરિણામ બહુ જ ભયંકર હોય છે અને તમારા સર્વના બલિદાનથી મારે સિત્તોડના કિલ્લા ઉપર ભરતું ભારનો વિજય વાવટો ફરકાયો. આફતમાંથી બચવાનો એક પણ ઉપાય નથી? નહીં. શું નહીં? ના નહીં. જે સત્તા સોંપતી વખતે આનંદ હતો, અરે મંગળરાજને સત્તા સોંપતી વખતે જે આનંદ હતો તે આનંદ આજ કેમ ઝુલન સહન કરવામાં રાખતા નથી? અરે પગ પર મૂકો છો કુવાડા તમારા હાથના તો ખાધા ખોદેલ છે તમારા હાથ. તો હાથ ને કર્યા હૈયે જીતવા તૈયાર છે. રાઠોડનો શું જવાબ છે? ફરમાનનો ઇનકાર છે. શું કયું ઇનકાર છે? હા હા ઇનકાર છે. અરે જો આ જવાબ છે તો મારો હુકમ છે, સરદારો વિકાજીને કેદ કરો, અણુને બંદૂકે આજ ઘોડા છૂટશે ટોપના, ઘડી પડી આગ જરશે, શિકાર હોશે ખોપના, એક એક ના મસ્તક ધડથી જુદા કરો અને ગામે ગામ ખાલસા કરાવો. હવે હું જાઉં છું. કોણ છે તમારો મદદગાર? ખબરદાર! કોણ છે કેનાલની સાથી સામે નીતિની નબંધ, ધર્મની ફરકતી ધજા, સત્યની ચમકતી તલવાર, પૂર્વની ખળખળતી પવિત્ર ગંગા હાજર છે. વિકાજીના સત્કારના બદલામાં પોતાના પ્રાણની આહુતિ આપનાર ચિત્તોડની રાજકુમારી વિમળ દેવી પોતાના સગા ભાઈ સામે અસાડે ઘનઘોર ચમકતી વીજળી ભાળી નથી. તમારા જેવા જાલિમ મર્દના જડબા તીતી વગર દેખી નથી. કોણ બહેન વિમળા દેવી? હા, ગરીબોની હાલત આ દેખાવ જોતા આપોઆપ હૃદય ધ્રુજે છે. ભાઈ તારા મસ્તકે શ્રાપ દાજે છે કુળ કેવું તારું ઉજળું, આ પાપ અમને લાગે છે. અરે હત્યારા, આ હત્યાથી આપણા મા બાપ લાગે છે. મહાસામજ જયરાજ, તમે તથા તમારા સિપાહીઓને આ કામ કરતા હું અટકાવું છું. અરે નહીં વિમળા દેવી, એ શબ્દ કહેતા હું પણ તમને અટકાવું છું. અમને અટકાવવાથી અહીં રાજ્ય નહીં ચાલે તમારા બાપનું. અમોને અટકાવવાથી અહીં રાજ્ય નહીં ચાલે તમારા બાપનું. હું છું રાજકુમારી ચિત્તોડ મારા બાપનું. અમોને અટકાવવાનું કારણ તો એ જ કે જો રાવણે પાપ ન કર્યું હોત તો રાક્ષસનો નાશ કેમ થાય? અને જો દુર્યોધને કૌરવોને નો સંતાવ્યા હોત તો દુર્યોધને જો પાંડવોને નો સંતાવ્યા હોત તો કૌરવનો નાશ કેમ થાય? માટે અમને પાપ કરતા જરા ન અટકાવ છો. છે નરક વાલું તો અમને સ્વર્ગ ન સંભળાવ. સાંભળ, આ તારો મહાસમંત શું કહે છે? કર્મવાદી પાપને આજ સંભાળવા કોઈ જશો નહીં. આ લેખ અમારા ભાગ્યના ટાળવા કોઈ જશો નહીં. બરાબર છે, તમે મરશો પછી સબ સંભાળવા કોઈ જશે નહીં. આ તમારા દેહને બાળવા કોઈ જશે નહીં. હું તમો સર્વોને કહું છું કે જુલ્મીનો જવાબ તમો સર્વોને મહારાણા ખુમારના દરબારમાં આવવો પડશે. હું પૂછું છું કે કેના હુકમનું પ્રમાણ છે? મારા જ હુકમનો અને મારી પોતાની સત્તાનો. તો મારો પણ હુકમ સાંભળી લે ભાઈ. હાડમાસથી મઢેલું અંગ કાયમી રહેવાનું નથી. માટે હજી કહું છું કે સુલે જાળવો. નહીં તો ચિત્તોડના ભાવિ મહારાણા ભત્રુભાઈને હિતને ખાતર મારે પણ એક રાજકુમારી તરીકેની સત્તા વાપરવી પડશે. ગિરનાર જ્યાં ફેલે ગગનમાં ત્યાં ટેકરીની સી વાત છે. આ મહાસાગર પાસે નાની નદીની સી વિચાર છે. હું શાંતિ ઈચ્છું છું. તમારે શું
આ રાજપૂતાણીના શૌર્યની કસોટી કરવી છે મારા રુધિરથી આ જુલમીની અંગારને ઠંડી કરવી છે જરૂર. તે વિના આ તમારા ભાઈનો અધૂરો રહેલો પાપનો ઘડો પૂરો ભરાવાનો નથી અને તમારા જેવા વિરાંગનાઓની વીરત્વથી આ ગરીબોનો ઉદ્ધાર થવાનો નથી. માટે કહું છું કે મહેંદી ભરેલા હાથ રંગો રુધિર કેસ રંગમાં જય ભવાની કહી ઉતરો રણસંગમાં. જય ભવાની જય ધર્મ ભેદનારી ભવાની તું છે નારી જાત ધના નારી જાત છે હે માં અંબા ભવાની અમારી અબરૂ તારે સંકાત છે અરે એમ છે તો અમારી સત્તા તમારે તાળવી મુશ્કેલ છે. આ જિંદગી હવે તમારી સંભાળવી મુશ્કેલ આ છે. પછી ગ કરીને સિંહણને પંપાડવી મુશ્કેલ છે આપે છૂટી વીજળી તો સંભાળવી મુશ્કેલ છે ફોફવે નાગણ તો તને પાડવી મુશ્કેલ છે જો ચડિયા વિરાંગના રણે તો તેને વાળવી મુશ્કેલ છે. આવો જયરાજ આ રાજપૂતાણીના ગાજિલવા સામે આવો. જય ભવાની. શાબાશ વિરાટના શાબાશ. સરદારો પકડો ને આદર દો. આ વિકાજીને કેદી હાલતમાં લઈ જાઓ અને રાજમાંથી સારામાં સારી ગાનાવેલી બોલાવો. અહીંયા શું છે બધું આજે શું છે અહીંયા જલસો છે જલસો. બરોબર સારામાં સારી ગાવાળી બોલાવવાની છે આપ બિરાજમાન થાવ આસન ગ્રહણ કરો. બાપુ જેવલા સૂર્યાબાનું અહીંયા આવતા એની નાની નાની દીકરીઓ બે અત્યારે મોટી થઈ ગઈ છે તો એને હું બોલાવી લઉં ને. હા અહીંયા હો બરોબર. હા આપ બિરાજમાન થાવ ગાવળી આવે છે તમને મજા આવશે મને મજા આવશે ડાયરાને મજા આવશે. ચાલો વાહ 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 વાહ. હા હા મહારાજ નથી મહારાજ અહીંયા બેઠા છે અને હું તો સાઈડમાં મારું નામ ખડકસિંહ. અરે પણ તમારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે. મારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે છે. હા પણ શેની ખામી છે? એક ભાલાની ખામી છે. સમય પ્રમાણે હું મારું ભાલું રાખતો નથી. શું કામ? આપણું ને આપણું ભાલું આપણને કોઈ કટાડી દે ભાઈ. અને તમારી મુસનો કટાબ હા 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 મહારાણા પ્રતાપ જેવો આવે. મારા મુસલો કટાબ મહારાણા પ્રતાપ જેવો આવે છે. હા હા પણ એક બાજુને કેમ વળખાઈ ગઈ ક્યારેક ક્યારેક બાજુનું આથોણું ખાઈ ગયા છે બે. બરાબર છે. અને એક બાજુની તો આમ હવા આટો લઈ ગઈ. ક્યારેક ક્યારેક ઊંધાનું ગોબાઈ વિશે ભાઈ બરોબર ને. શા માટે બોલાવ્યા? હા બેટા દીકરી હા હા તમને ગીત ગાવા માટે બોલાવ્યા છે. સંગીતના તમે શોખીન લાગો છો. संगीत तो शौकीन इनाम संगीत गाना चाहता हूँ लेकिन आवाज नहीं निकलती. ताजमहल बनना चाहता लेकिन मुमताज नहीं मिलती. હે ભાઈ હા બે દીકરીઓને ઓળખી હું નથી ઓળખતો. હા ઓલા સૂર્યબાનું નહોતા આવતા. ઝીણી ઝીણી હતી તેથી જોઈતી. હા નાના નાના ફડાક પહેરીને આવતી. નાના નાના
અને નાકમાં ઝીણા ઝીણા શેડા લબડતા હતા એ તો નથડી હતી. હા ઈ નથડી હે બેટા હા. ઈ ઠીક છે હા પણ તારી માં ક્યાં બેટા મારી માં હા તારી માં લે. અરે 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 એ ભાઈ અરે એટલે આ તમે રોબો છો કે ડાન્સ કરો છો કઈ ખબર નથી પડતી તારી માને થયું શું ઈ તો જડબામાંથી બોલ. હા એમ મારી માં ગુજરી ગયા. હાલ એ શું ભાવ આવ્યો? ભાવ હું આવ્યો તો ગુજરી ગયા એટલે મરી ગયા કહેવાય. મરી ગયા છે. હાલ લે તારે બોલાય ને મરી ગયા એમ. એની માં મરી ગઈ અને ગુજરી ગઈ ગુજરી ગઈ. બરોબર ઈ તારી માં આ બાપુના રાજમાં ગાવા આવતી અને આમ તો કિલો કિલો ઘૂઘરા બાંધતી હા. ઈ ફેર ફદરી ફરતી હા. અને ઈ તારી માનો ઘૂઘરો મુજરો મુજરો મગજ મુજરો. હા બેટા મુજરો તારી માં ગઈ તો ગઈ મારા ઘરનું પોતું મારતી ગઈ અરે ઈ તો તેદી રાજમાં પોતા કરવા આવતા. હા બેટા તો તારી માં કઈક જો સટકું શીખવાડ્યું હોય ઘણું ઘણું તો- શીખવાડ્યું. તો થવાય તો બરોબર સંગીત હા સંગીત ઇનામ આપશો ને અરે તો સંભળાઈ દઈ. ઇનામ મળશે હા અરે મજા આવી ગઈ હા હા વાહ વાહ સંગીત 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 થવા દે તમે નીચે ઢગલો કરી નાખો. હા હું ઢગલો થઈ અહીંયા ગયો ઢગલો ભાઈ કરી નાખો. ભાઈ હા તમે અહીં ઢગલો કરો ને હું અહીં ઢગલો કરું ક્યાં કરી નાખો. હા બેસી જાઓ. હા જો તમારા માટે આવી ગયો છો હા 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 એ તમારા માટે હા 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 વાહ વાહ साजन साजन में करा ओ मोरा साजन जीव जड़े ओ साजन लखाऊ में तो चोट ले ओ मैं तो वाचू घड़ी घड़ी ओ मैं तो वाचू घड़ी रे घड़ी मैं तो वाचू घड़ी घड़ी એક દિયાવો ને રસીલા માર દે એ જુવા તારી વાત ઘણી કદિયાવો उस्ताद ओ कदियावो एक दियावो ने रसीला मारे दे जुआ तारी वाटल दे વાહ વાહ બાપુ વાહ વાહ બાપુ વાહ. વાહ अरे गांजो पीवे गजपति भांग पीवे भोपाल ગાંજો પીવે ગજરપતિ ભાંગ પીવે ભોપાલ ए गांजो पीवे અરે ગાંજો પીવે ગજરપતિ ભાંગ પીવે ભો अरे अमल अरोगे छत्रपति रे अमल अरोगे छत्रपति बोल दारूड़ पीवे दाता दारूड़ पीवे दाता कदिया बोने रसीला मारे दे वो तारी मातल સમાજ ગાવાવાળી સમાજ. વાહ 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 એ
અરે જાવણ જાવણ કે ગયો દે ગયો બોલે ને આવણ જાવણ કે ગયો દે ગયો કોલ આવણ જાવણ આવણ જાવણ કે ગયો દે ગયો બોલે ને હે ગણતા ગણતા નિખર ગયો ગણતા ગણતા નિખર ગયો કદિયાવો હે કદિયાવો ને રસીલા માંગ દે જો બાતારી વાત દે એ બધા એ મારી હાડુ પાટણ થી પટોણા મોંઘા લાવજો ચેલા ધીરે મારી હાથ પાટણ થી પટોણા મોગલાવજો ઓ એ માં જીનારે મોરલિયા ચિતરાવજો પાટણ થી પટોણા મોગલાવજો શું કરે એટલે શું કરો રે તમે એટલે આ તમને અહીંયા શું કરવા બોલાવ્યા? નાચ કરવા નાચ કરો. વાહ છબાઈ દુલ્લા નાચ નાચ. આ તમને ગમે ને એવું નાચ કરજો બરોબર હવે એક ફરમાઈશ આવી હતી એક નાની 3000 રૂપિયા આવ્યા હતા કુવા કાંઠે ઠીકરી ગાઈ નાખવી આપણે હા બરોબર ખાલી 3 જ કડીક બોલવાની છે અરે કુવા કાંઠે ઠીકારી કાય ઘસી બોદળી આજ મોરા બીની માની યારી અરે મોરા બીની માની યારી મચ્છુ પાણી જાય અરે પાછળ રે મોરબીના રાજા ઘોડા પાવા જા મને જાવા જો મોરબીના રાજા રેવા જો રામત રણસી નથી કરવા મો મને જાવા જો મોરબીના રાજા આજ રે બાજો રાવત રણસી નથી કરવા અને લલિતભાઈ એલા મને નો માર આવા ગીત હોય મોરબીના રાજા ને ઓલા રાજા આ રાજાનું ગાવાનું હોય કે આ રજવાડાનું હોય કે મોરબીના
મજા કરો ને. એલા હું છું એલા ભગા હું થયું? એ મને બાપીએ સાપ કોઈ માર્યો ને તો મને પોલિયો થઈ પોલિયો થઈ ગયો. લાવો હવે ઇનામ આપી દો. લલિતભાઈ બાપુ. પરમેશ્વર લઈ લો. આ દીકરીએ ગીત ગાયા મહેનત સારી કરી તો આને ઇનામ ખમો ઘડીક નાગલા ભગત નગર में जो गया है बेकड़ी गए ना વાહ અરે ઊંચે ઊંચે મંદિર તેરે હો વાહ अरे ऊंचा है तेरा धाम ओ कैलाश वाले शिव जी अरे हम करते हैं तुझे प्रणाम ओ नगर में जोगी आया भेद कोई समझ न पाया વાહ अजब है तेरी माया ओ सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 उन घर में ज्योति आया अरे यहाँ के अलग जगाया भेद कोई समझ न पाया વાહ ओ सबसे बड़ा है तेरो नाम तेरो भोलेनाथ 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 अरे अंग विभूत गले रुठमाला अंग विभूत गले रुठमाला शेष नाग लिपटायो आके ज्योतिर्लक भाल चंद्र मान घर अलग जगायो नगर में ज्योति आया ये अजब है तेरी माया आयो आयो रे देखो नगरी में जोगी आयो ये आयो रे देखो नगरी में जोगी आया बोल भोलानाथ नो जय હવે ઇનામ આપ્યું વાહ 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 સરદારો ગાવાવાળીને ઇનામ આપી દો. હવારે આવજો જાઓ હવારે અટાણે મેળે નથી હાલો અમે જાય.